બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે ક્રોચેટના અંદર તસ્બી પાઉચ બનાવીશું. એના માટે આપણે 4 કલર યુઝ કરવાના છે: વ્હાઇટ, રાની પિંક, ગ્રીન એન્ડ યલો. સગલા કલર આપણે કોટન બ્લીચના યુઝ કીધા છે. સૌથી પહેલાં આપણે વ્હાઇટ કલર યુઝ કરીશું. મેજિક રિંગના અંદરથી જ 1, 2 એન્ડ 3 ચેન કાંટાના ઉપર 2 ટાઈમ આમ લપેટવાનું. પછી એના જ અંદર આપણે 1, 2, 3, 4 છે. 4માંથી 2ના અંદરથી નીકાળીશું, 3ના અંદર 2માંથી નીકાળીશું અને 2માંથી 1, 1, 2 ચેન. પાછું આપણે ટ્રબલ કરીશું. એ રીતના આપણે 8 ટાઈમ કરવાનું છે. 2 ચેન, 1 ટાઈમ ટ્રબલ, 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 1, 2, 3, 4, 5, 6, 1 ટાઈમ ટ્રબલ, 2 ચેન. આ 8મો 1, 2 ચેન લઈને જે થ્રેડ છે મેજિક રિંગનું ખેંચી ને અહીંયા સ્લીપ સ્ટીચ 1 ચેન લઈ લેવાનું. આપનું ફર્સ્ટ રાઉન્ડ કમ્પ્લીટ થયું છે. એ આપણે થ્રેડ કટ કરી લેવાનું. વ્હાઇટ કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે રાની પિંક હાથથી જ 1 નોટ બનાવી લેવાનું. આજે આપણે ચેન બનાવી છે એ સાઈડથી આપણે નીકાળવાનું. 1, 2, 3 ચેન લેવાનું છે. સ્ટાર્ટિંગમાં ટ્રબલ કરીએ છીએ. આજે આપણે ચેન બનાવી છે એના અંદર આપણે ટ્રબલ કરવાનું છે. 1 ટાઈમ ટ્રબલ, 2 ટાઈમ ટ્રબલ, 3 ટાઈમ ટ્રબલ, 4 ટાઈમ ટ્રબલ, 4 ટ્રબલ, 1, 2 ચેન. પછી આજે આપણી ચેન છે એના અંદર ડાયરેક્ટ 1 ટાઈમ ટ્રબલ, 2 ટાઈમ ટ્રબલ, 3 ટાઈમ ટ્રબલ, 4 ટાઈમ ટ્રબલ, 1, 2 ચેન. પાછો જે ચેન બનાવી હતી એના અંદર 4 ટાઈમ ટ્રબલ, 1, 2, 3, 4, 1, 2 ચેન. આવી રીતે આપનું પેટર્ન બનશે. જે આપણે ફ્લાવર્સ બનાવ્યા છે એ પૂરા આપણા એવી રીતે કમ્પ્લીટ થઈ જશે. એટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી અહીંયા સ્લીપ સ્ટીચ 1 ચેન લઈને થ્રેડ કટ કરી લેવાનું. સેકન્ડ કલર આપણે યુઝ કરીશું ગ્રીન કલર. હાથથી જ આપણે 1 નોટ બનાવી લેવાનું છે. આજે આપણે ચેન બનાવી છે એના અંદર પેટર્ન થશે. સ્ટાર્ટિંગમાં 1 ચેન, 1 એસી, 1, 2, 3 ચેન. આજે છે એના અંદર 1 એસી, 1, 2, 3 ચેન. જે આપણે ચેન બનાવી હતી એના અંદર આપણે એસી કરવાનું છે. 1, 2, 3 ચેન, 1 એસી, 1, 2, 3 ચેન, 1 એસી, 1, 2, 3 ચેન, 1 ટાઈમ એસી, 1, 2, 3 ચેન, 1 ટાઈમ એસી, 1, 2, 3 ચેન. એ તો આપણે પૂરું કમ્પ્લીટ કરી લેવાનું. આટલું કમ્પ્લીટ થઈ ગયું. અને પછી 2 ચેન અને જે આપણે એસી કીધી હતી એના અંદર 1 ટાઈમ ડીસી. એના નેક્સ્ટમાં આજે આપણે 4 ચેન લીધી છે એના અંદર 1 ટાઈમ ડીસી, 2 ટાઈમ ડીસી, એના જ અંદર 3 ટાઈમ ડીસી, 2 ચેન,
એના જ અંદર આપણે પાછું 3 ટાઈમ ડીસી કરીશું. હવે આપણે અહીંયા પોઈન્ટ નીકળશે, સર્કલમાંથી આપણું ચેન્જ થશે. પછી જે આપણે એસસી કીધી છે આ વાલી, આ બાજુ 1 ટાઈમ ડીસી, આ જે છે આપણે ચેન એના અંદર આપણે 4 ટાઈમ ડીસી કરીશું. 1 2 3 4 4 ડીસી. પછી આ જે એસી કરી છે એના અંદર બી 1 ટાઈમ ડીસી. પછી એના નેક્સ્ટમાં આપણે 1 2 3 ટાઈમ ડીસી, 1 2 ચેન, પાછું એના જ અંદર 3 ટાઈમ ડીસી, 1 2 3. એ તો આપણા પોઈન્ટ મિલશે. પાછું આજે આપણે એસી લીધું તો એના અંદર 1 ટાઈમ ડીસી. આ જે ચેન છે એના અંદર 4 ટાઈમ ડીસી, 1 2 3 4. એના નેક્સ્ટ ચેનના અંદર 3 ડીસી કરવાનું છે. 1 2 3 ડીસી, 2 ચેન, 1 2 3 ડીસી. આજે આપણે સ્મોલ એસી હતી એના અંદર 1 ટાઈમ ડીસી. ચેન જે આપણે બનાવી છે એના અંદર 4 ટાઈમ ડીસી, 1 2 3 4. એસી લીધી હતી એના અંદર 1 ટાઈમ ડીસી. પાછું આપણે અહીંયા 1 2 3 ડીસી, 2 ચેન, 3 ટાઈમ ડીસી, 1 2 3 ચેન હતી એના અંદર 1 ટાઈમ ડીસી. આ જે ચેન છે એના અંદર 4 ડીસી, 1 2 3 4. 4 ડીસી થયા પછી સ્લીપ સ્ટીચ, 1 ચેન લઈને થ્રેડ કટ કરવાનું. હવે આપણું જે પેટર્ન છે એ સ્ક્વેરમાં થશે, આપ જોઈ શકો છો. જેમ જેમ આપણે આગળ કરીશું એમ આપણે આવો શેપ પૂરો મિલશે. કલર ચેન્જ કરીએ છીએ. હવે આપણે યલો લેશું. હાથથી જ 1 નોટ બનાવી લેવાનું. આ જે છે આપણી 1 2 3 પોઈન્ટ્સ છે. આ જે છે આપણા પોઈન્ટ્સ 1 2 3 4. એ આખું આપણું પેટર્ન થશે રેડી. તો ફર્સ્ટ જે આપણું છે આ બાજુથી આપણે યલો લઈને 1 2 3 ચેન, એના અંદર આપણે 3 ટાઈમ ડીસી કરીશું. 1 2 3 ડીસી, 2 ચેન, એના જ અંદર 3 ટાઈમ ડીસી, 1 2 3 3 ડીસી થઈ ગઈ. પછી આજે આપણી બધી ચેનો છે એના અંદર આપણે ડીસી કરવાનું છે અહીંયા સુધી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ડીસી થશે. આ 3 અને 12 15 થયા. પાછા આપણે 3 ડીસી કરીશું. 1 2 3 1 2 ચેન, એટલે આપણા 18 થયા.
આજ આને છોડીને આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 થઈ ગયા. 18 પછી પાછું હવે આ જ આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેન પછીનો, એને આપણે નવો રાઉન્ડ સમજવાનું. તો 1 2 3 4 5 6 7 8 9 15 થઈ ગયા. પછી 16 17 18 1 2 ચેન. પાછું આપણે આ સાઈડ પર 18 થશે, અહીંયાથી પાછું 18 થશે ને સ્લીપ સ્ટીચ અને 2 ચેન લેવાનું. તો ઉપરનો રાઉન્ડ બી આપણો કમ્પ્લીટ થઈ જશે. કમ્પ્લીટ થઈ ગયું. એના પછી નેક્સ્ટ રાઉન્ડ ડીસી કરવાનું છે. ઉપર ચેનમાં આપણે ડીસી કરવાનું. જેટલી બી ડીસી છે એના ઉપર આપણી ડીસી થશે. પાછું આપણું કોર્નર પર 1 2 3 ડીસી 2 ચેન, એના જ અંદર આપણે 3 ડીસી કરવાનું. 1 2 3. પાછી આજે આપણી ડીસી હતી બધી ડીસીના ઉપર ડીસી થશે. એવી રીતના આપણા સેકન્ડ રાઉન્ડમાં 2 પ્લસ થશે. અહીંયા 1 અને અહીંયા 1 2. આપણે બસ ખાલી ઉપર ડીસીના ઉપર ડીસીને કન્ટિન્યુ લેતા રહેવાનું. અને અહીંયા બાજુ આપણે 3 ડીસી 2 ચેન 3 ડીસી, પછી ડીસીના ઉપર ડીસી બરાબર કન્ટિન્યુ 11ના 13 થશે. એવી રીતના પછી 13ના 15 થશે. એક રાઉન્ડમાં 15, એક રાઉન્ડમાં 11, એવી રીતના આપણા થાય છે. આ આપણા 18 હતા તો 19 20 થશે. એવી રીતના આપણું પૂરું રાઉન્ડ કમ્પ્લીટ કરીએ છીએ. તો 1 2 3 4 5 રાઉન્ડ આપણે યલોના અંદર બનાવવાના છે. તો આપણું આટલું મોટું સાઇઝનું બનશે. એવી રીતના આપણે 2 રેડી કરવાના છે તસબી પાઉચ બનાવવા વાસ્તે. આખું આપણું કમ્પ્લીટ થઈ ગયું. 1 અને 2 આપણે કમ્પ્લીટ કીધા છે. હવે આપણે બંનેને અટેચ કરવાનું છે. તો યલો કલર આપણે યુઝ કરીએ છીએ. આ જે કોર્નર છે ને આ કોર્નર, આ બંનેને આપણે મેચ કરવાનું. 1 ચેન, આ જે ચેન છે પાર્ટ 1ની ચેન અને પાર્ટ 2ની ચેન, બંનેમાંથી આપણે થ્રેડ નીકાળીને એસસી લેવાનું છે. પાર્ટ 1 પાર્ટ 2 એસસી. ને 3 સાઈડ એવી રીતના કમ્પ્લીટ કરવાનું છે ને એક સાઈડ આપનું ખુલ્લું રહેશે. 3 સાઈડ આપણા પેક કરવાના છે. આખું આપણે એસસી લઈને કમ્પ્લીટ કરવાનું છે. આ પાર્ટ ખુલ્લું રહેશે. આખો અહીંયા સુધી એસસી થશે. એના પછી જે વખતે આપણે આ કોર્નર પર આવીએ છીએ તો આ બાજુ આપણે 3 એસસી કરવાનું છે. 3 એસસી કમ્પ્લીટ થઈ ગઈ. પાછું આખું આપણે 2 ચેનના સાથે આખું એસસી, પાછી કોર્નર પર આવીશું 3 એસસી, પાછું આપણે આખું કમ્પ્લીટ કરવાનું. આ કોર્નર પર આપણે સ્ટોપ થઈ જવાનું છે. આપણે આટલું રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ છીએ. આટલું કમ્પ્લીટ થઈ ગયું. 1 2 3 ચેન લેવાનું છે. 1 2 સ્કીપ કરીને થર્ડના અંદર 1 ટાઈમ ટ્રબલ, 1 2 ચેન, 1 2 સ્કીપ કરીને થર્ડના અંદર ટ્રબલ, 1 2 ચેન, 1 2 સ્કીપ કરીને થર્ડના અંદર ટ્રબલ, 1 2 ચેન, 1 2 સ્કીપ કરીને થર્ડના અંદર ટ્રબલ,
1 2 ચેન આખો આપણે એવી રીતના આખો આપણું આ પાર્ટ 1 જોઈન્ટ કીધું તો પાર્ટ 2 આખો આપણે પૂરો અહીંયા સુધી કમ્પ્લીટ કરી લઈએ છીએ ટ્રબલથી. આટલું કમ્પ્લીટ થઈ ગયું અને પછી હરેકના અંદર આપણે એસી કરીએ છીએ. 3 ટાઈમ એસી આપણે કરવાનું છે. 1 2 3 1 2 3 પૂરો આપણે એવી રીતના જ કમ્પ્લીટ કરી લઈએ છીએ. 1 2 3 એસી કરીને આ પૂરું આપણું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે ચેન બનાવવાની છે. યલો કલરથી આપણે ચેન બનાવીશું. હાથથી જ 1 નોટ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 આખું આપણે ચેન અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. પછી આના અંદર આખું નખાય ને પાછું અહીંયા આવે એટલે આપણે ચેન રેડી કરવાની છે. 100 ચેન આપણી બનશે. એવી રીતના આપણે 100 ચેનનું સેકન્ડ પાર્ટ બી રેડી કરવાનું છે. આપણે મેઝરમેન્ટ આવી રીતના જોવાનું કે અહીંયાથી અહીંયા આમ જાય છે એવી રીતના. કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે 1 ને લઈને જીની પિન છે આ તો નાડાદાની આવે છે એના અંદરથી લઈને આપણે સ્ટાર્ટિંગ કરી તો અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. અંદર બહાર એમ કરવાનું છે. અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. બ્યુટીફુલ ક્રોચેટ તસબીનો પાઉચ બનીને રેડી છે. 1000 દાનાની તસબીનું પાઉચ છે. આ એકદમ બ્યુટીફુલ છે. આપ જોઈ શકો છો. आप सगळ्यांना हमारा वीडियो पसंद आया तो प्लीज़ वीडियो लाइक करिए. કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગળાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્ર.